અમદાવાદમાં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટની 2026ની એન્યુઅલ કોન્ફરન્સમાં ચેરમેનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં એક કાયદેસર પેથોલોજીસ્ટની સામે 10 ગેરકાયદેસર પેથોલોજી લેબ અને પ્રેક્ટિસ ચાલી રહી છે. અમદાવાદમાં જ 3000 અને સમગ્ર ગુજરાતમાં 12000થી વધુ ગેરકાયદેસર લેબ ધમધમતી હોવાનો આક્ષેપ છે. આ કારણે દર્દીઓના આરોગ્ય સાથે સરેઆમ છેડછાડ થઈ રહી છે અને ખોટા રિપોર્ટથી ખોટી સારવારનું જોખમ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી. GAPMએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ અને ગેરકાયદેસર લેબ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. કોન્ફરન્સમાં AI ટેકનોલોજીના વધુ ઉપયોગ અને અદ્યતન લેબોરેટરી ટેકનિક પર વિગતવાર ચર્ચા થઈ. દેશભરના પેથોલોજીસ્ટે આધુનિક ટેકનોલોજી અને લેબ વ્યવસ્થા અંગે માહિતીનું આદાન પ્રદાન પણ કર્યું હતું. દર્દીઓના હેલ્થ જલ્દી સારા થાય, જલ્દી એમનું ડાયગ્નોસિસ થાય અને એક્યુરેટ ડાયગ્નોસિસ થાય એના નોલેજ શેરિંગ માટેની આ કોન્ફરન્સ હોય છે. જે કોન્ફરન્સની અંદર 650થી ન ભૂતો ન ભવિષ્યથી એટલા ડેલિગેટ પેથોલોજીસ્ટ અમારા જોડે જોડાયા છે. એની સાથે ગુજરાત બહારના 30 ડૉક્ટર અમારી સાથે જોડાયા છે. ફોરેનથી બી બે ફેકલ્ટી આવેલી છે જે અમને આખું AI અને ન્યુઅર ટેકનોલોજી ઇન ડાયગ્નોસિસ માટે અમને નોલેજ શેરિંગ કરેલ છે. અને ખ્યાલ એવી રીતે આવે કે એક તો પહેલું લેબોરેટરીમાં જતાં પહેલાં લેબોરેટરીનો સંચાલક કોણ છે, એટલે MD પેથોલોજીસ્ટ છે કે MD માઇક્રોબાયોલોજીસ્ટ છે એ જાણવું જરૂરી છે. પેથોલોજીસ્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ છે કે નહીં. ગુજરાત મેડિકલ કાઉન્સિલ જે છે એમાં જે MBBS અને કર્યા પછી MD અથવા ડિપ્લોમા કર્યું હોય તે જ રજિસ્ટર્ડ હોય. એટલે એ વસ્તુ જે રિપોર્ટની ડૉક્ટરની સાઇન સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલનો નંબર હોય તો જ એ બધી લેબોરેટરી છે એ કાયદેસરની લેબોરેટરી છે.